દરેક ઉંમરનો તે ખોરાકનું એવું હોય. પાણીપુરી બધાને ખવાય, પણ મોઢામાં દાંત ન હોય એને પાનપુરી ન ખવાય. મોઢામાં દાંત ન હોય ને એને પાણીપુરીનો સાળો ન કરાય. મોઢામાં પાણીપુરી મારો જ પિસ્કારી થાય, આમાં વાળાને બગાડી દે, ઠફાક દે. એક 80 વર્ષના ડોહીમાં છૂટાછેડા લેવા ગયા. 80 વર્ષના ડોશીમાં કોર્ટમાં ગયા છૂટાછેડા લેવામાં. અને જજ સાહેબે આમ પેપર જોયા અને ઉંમર જોઈ તો 80. 80 વર્ષનો મુદ્દો છૂટાછેડામાં? માડિયા તમારા કાગળિયા છે? તારા છે? ડોશી તરત ખીસાના. જજે કીધું કે આ છૂટાછેડા જ લે, અહીંયા જો કરંટ આવતો હોય ઠેઠ આ ઉંમરે. હા, એક હાવ ઝીણો જોક્સ કહું. એક બેને એના પતિ નામ કીધો એટલે ઓલો ઊભો થઈને આવ્યો એટલે પાછું કીધું. ઓલો ન્યા આવી ગયો, પાછું કીધું. ઓલો આવીને કે હું પણ આમ કહે, શું કામ છે? તા કે કાંઈ કામ નથી, ખાલી જાણવા માગું છું કે આંગળીનો કરંટ હજી ઇનોઈ છે કે રિચાર્જ માગે છે. એ સાર્સિંગ કરવો પડશે આને. એસી વર્ષના ડોહી માગ્યા. જજ સાહેબ કે પણ મારી ઉંમર 80 ની માથે વર્ષ થવા આવ્યું કે પણ આ ઉંમરે માં મારે એની ભેગું રહેવું નથી. પૂછ ભગાભાઈ ને કે પણ મારા ભગાભાઈ ને હું પૂછું. હા 80 વર્ષ થયા મારી, કીર્તન કરો. કીર્તન તો ઘણા કરવા, રોયા થવા દેવા થવા ને. ભગાભાઈ કે હાચી વાત છે, મારી હાસા છે. એ અમારા વિસ્તારનો છે એ ડોશી, અમારા મત વિસ્તારના. પણ મારી ક્યાં તો ખરા, તમારે તકલીફ કાંઈ નથી. એલા મારે એની ભેગું નથી રહેવું. હક કર લેવા દે કે પણ તકલીફ બીજી કાંઈ નહીં. મારા રોયાને જે કહેવું એ કહી દે અને પછી હું બોલવાનું ચાલુ કરું તો મારો એ કાનવાલી મશીન કાઢી નાખે. ફાફો બેરો મૂળ. રામ અવતારમાં મહિલા મંડળ નહોતું કાકા. તેથી જો મહિલા મંડળ હોય તો સુરપંખા નાક કાપી શકાય. રાવણ પાસે પછી મુદ્દો જા, પહેલા મહિલા મોરચો ઉભો થાય, તમારા નાક કાન કપાઈ રહ્યા છે. હરસુરભાઈ ગઢવીને કોકે પૂછ્યું કે રામ છે એ મર્યાદા પુરુષોત્તમ છે, લક્ષ્મણ છે એ શેષ નારાયણનો અવતાર છે, એનાથી આવી રીતે કોઈના નાક કાન કપાય? એટલે હરસુરભાઈએ કીધું હતું કે ત્યારે રાવણ જેવો કોઈ રાજા નહોતો. સોનાની નગરી, આખી લંકા હોનાની, તો એના બગીચા કેવા, અશોક વાટિકા. રાવણ કે એવી સુગંધ આવે ફૂલમાંથી, આવી સત્તા. રાવણ એમ કે અમારે એટલી જ સુગંધ આવવી જોવે, આવો જ પવન આવવો જોવે. આવા એના બગીચા. તો જેના ઘરના ભાઈના આવા બગીચા હોય અને એની બેનું બગીચા મૂકીને વનમાં રેઢિયું રખડક્યું હોય, એના નાક કાન જ કપાય ને એનું બીજું શું કરાય? આવું હરસુરભાઈએ જવાબ આપ્યો. ઘરના ભાઈનો આવો બગીચો મૂકીને ના છે કોકના વનમાં રખડવા નીકળ્યું. આ કેવી વાત છે? એટલે એનું પણ એ મહિલા મોરચો નહોતો. પ્રોગ્રામ જે ચાલુ કર્યો નથી આપણે, હજી તો સ્તુતિ ચાલુ છે. અને આ બધું ભાગમાં હોય ને એને મળે. ગોઠવું ભગા બાપુ ગોઠવાતું નથી બિલકુલ. ભાગમાં હોય એને જ મળે. નથી બાબા. એક ભાઈના બાપા મરણ પથારીએ પડેલ, પણ આખી જિંદગીમાં કોઈ દી ભગવાનનું નામ જ લીધેલું. ભગવાનની વાત જ ક્યાં કરો, હકારાત્મક વાત જ નહીં, નકારાત્મક જ. કેમ હું છે, હાલો નીકળ. હારો માણસ તો એની શેરીમાં ન જાય, પણ કૂતરું ન જાય. કૂતરાને ખબર પડી ગઈ કે આ શેરીમાં ફાફો રે. હવે બાપા નક્કી કરો કે આમલી કૂતરું આવતું હોય અને એ કૂતરાને તમે છૂટો લાકડીનો ઘા કરો
તો આગલા પગ ભાંગે પાછલા. કૂતરું દોડ્યું આવતું હોય હામું, તમે આમ લાકડીનો ઘા કરો તો આગલા પગમાં લાગે પાછલા? આગલામાં લાગે ને. આ વાહેલા ભાંગી નાખતો. બોલો, મારે ઊંધું જ કરવું પછી ક્યાં મારે? હકીકત આ બાપો વાહેલા પગ ભાંગી નાખતો. આવો આમ લાકડીનો ઘા કરે ને, ઓલી દક્ષિણની ફિલ્મો નથી આવતી, આમ મારે ત્યાં જેસીબી ના ભૂકા કાઢ નાખે. આમ પગ મૂકે ને ફાટ દઈને તો આમ ધરતીમાં તલડા પડવા મળે, આમ ધૂળી ઉડતી જાય. અને ઓલી લાકડીનો ઘા કરે તો ફરાક ફરાક. હવે આપણે તો ગાંડા, આપણને ગાંડા ગણે એમ કે આવું થોડું થાય. કાંઈ આમ કરીને આમ જીપને મારે એટલે 2 વાર જીપને મારે, ઓલી આવતી પાછી મારે. બોલો, આ શોલે તો બધાય જોયું જ છે, શોલે ફિલ્મ, બરોબર? આ ફિલ્મ હોય છે. શોલે ફિલ્મમાં ઓલું કયું ગામ? રામગઢ, બરોબર? એ ગામમાં લાઇટ નહોતી. લાઇટ હતી જ નહીં. ઓલા જયાબેન રોજ ફાનસ ઓલવવા નીકળે, બરોબર? અને અમિતાભભાઈ એક જ જેકેટમાં આખું ફિલ્મ પૂરું કરી નાખ્યું. બોલો, એ બેન જયાબેન જ કહેવાય ને આપણે. જયાબેન આમ ફાનસ બેટ કરવા નીકળે અને અમિતાભભાઈ બેઠા બેઠા રાખ્યા વાજુ વગાડતા હોય. હજી વાજુ વાગે લ્યો. એટલે ગામમાં લાઇટ નહોતી, બરોબર? 110%. લાઇટ નહોતી તો એની અંદર ઓલો અજાનનું માઇક વાગે છે, એ હેનથી વાગે. ઓલા છોકરાને લાજ આવે, હલાવ, બીજું હાલો, એ ઘરે ગયું. લાઇટ નહોતી તો ઓલો ધર્મેન્દ્ર ટાંકા ઉપર ચડી ગયો, ટાંકો ભરતા હેનથી. એટલા વર્ષ સુધી કોઈએ ખોલાયું જ નહીં, હમણાં જોતા. મૂળ વાત ઓલો બાપો એટલે વાત ઈ કરતો હતો કે આ બાપો એવો વાહેલા પગ ભાંગીને કેવી રીતે ઈ કહું. આમ કૂતરું આવતું હોય અને બાપો જ આમ લાકડીનો ઘા કરે એટલે લાકડી ફરતી 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 જાય ને, કૂતરાના પહેલો જે શેડો છે લાકડીનો એ કૂતરાના મોઢા ઉપર લાગે. એ મોઢા ઉપર લાગે એટલે કૂતરું પાછું ફરી જાય તો પાછલો શેડો ટાટિયા તોડી નાખે. આવો બાપો. ઈ તો ખરું, પણ ઈ બાપા કીધું કે આખી જિંદગી કોઈથી ભગવાનનું નામ લીધું નહીં. ઈ બાપો મરણ પથારીએ પડ્યો એટલે 4 દીકરા, ચારેય દીકરા એ બાપા પાસે ઉભા રહ્યા. એટલે બાપાએ કીધું કે છોકરાઓ, કે હા બાપા, આ ગામ બહુ સારું છે. આ ગામે મને આખી જિંદગી મારી બહુ ઇજ્જત કરી. હું ગમે એમ બોલ્યો તો કોઈ ગામે કોઈ દી મારું અપમાન ન કર્યું. એટલે મને થોડોક એવું થયું ધન્ય છે આ ગામને. તો બેટા મારા ગયા પછી ગામમાં એવું કામ કરજો કે ગામ એમ કેવું જોવે કે એનો બાપો હારો હતો. એવું કરજો કે કાંઈ વાંધો નહીં બાપા, તમે સટકો, એ અમે બધું કરશું ભાઈ, પણ તમે હું. હવે આ 2 વાત પાછા ગામના કીધું, બીજા વડીલો હતા એને કે વાત હાશી, પણ તારા બાપા જાતા જાતા રામ બોલી જાય ને તો એ કલ્યાણ થઈ જાય. ત્યાં નાના દીકરાએ કીધું કે એ નહીં બોલે, કંપની ફોલ્ટ છે, પછી ક્યાંથી મેળ આવે? આ કારીગરથી રિપેર ન થાય. શું છે? ના 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 કાંઈ જરૂર નથી. એ તો રેડી છે, એટલું બોલીએ એટલે ગરમી થોડીક થાય. આ પરિવારના છે જ ગરમી પડી ગયા હતા કે ઓલું એસી નજીક લઈ જાઓ, આમ કરો ને. બીજે અમે તૂટી જઈએ તો કોઈ હામુય ન દો. એ કે જમાવજો જમાવજો. અરે એક લગ્નમાં પ્રોગ્રામ ભાઈ, અને સવારના 4 વાગ્યા. મેં કીધું ભાઈ હવે તો પૂરું નહીં, 6 વગાડવાના છે મારે ભાઈ, 6 વગાડવાના. અરે મેં કીધું પણ 6
9 વાગ્યાનું ચાલુ કર્યું, નહીં 6 વગાડવાના. પછી ગરધણી કહી ગયા એ કે 6 વગાડવાના છે. હું કહું કેમ? મને કે મહેમાન 2000 છે, ગાડલા મૂળ 500 છે. પછી ખબર પડી ગાડલા હાટે અમને શીખવતા હતા. બોલો હવે ન્યા કેવો પ્રોગ્રામ જાગ, ન્યા નો જામ. એટલે આ તો ઘરનો મુળાત. આજે હું મારા દુહાસંત હાલે છે, હજી સ્તુતિ હાલે છે, પણ એમાં વચ્ચે એટલે નાના દીકરાએ કીધું બાપો રામ નહીં બોલે, અમને ખબર હોય. એના મોટા ભાઈને કીધું, એના મોટા ભાઈ કે નહીં બોલે. નાનો તો મને કહે એવલાને કહેતો એ ભોળો છે, બાકી હું મોટો છું, મને ખબર છે મારો બાપો નહીં બોલે. ટ્રાય તો કરો. એટલે છોકરા ગયા, બાપા રામ કયો, રામ. તો એ કેવું હોય? હમણાં એક જગ્યાએ અમે ગયા હતા, એ ઓલા પરિચય કરાવ્યો કે અમારે ગુજરાત કે અમિતાભ હે, મારું કીધું. તો હામા વાળા એવું કીધું કે અમિતાભ ક્યાં હોતા હે. હું કામ મેં કીધું આને કયો છો? માયાભાઈ જ રાખો ને મેં કીધું એને યુટ્યુબમાં દેખાડજો, બાકી ઉપમાં ગયો માં કાંઈ. એટલે ઓલા છોકરાએ કીધું બાપા રામ, રામ રામ બોલો. મારી હારે માથાકૂટ કરો માં, ન બોલ્યા. છોકરા નાનો દીકરો હતો ને એને મોટા ભાઈને કીધું, મોટા ભાઈ તમે જાઓ, હું બોલાવી દઉં બાપાને. જવો. તું કઈ રીતે બોલાવી? તમે જોયા કરો ને. તો ગામમાં રામસાગર લઈ આવ્યો, સાધુને ઘરેલી. કે આ શું છે? કે રામસાગર છે, એમ કે તો રામ શબ્દ આવી જાય ને. જો જોઈ બાપા આ શું છે? તો બાપો બોલ્યો તંબુરો. બોલે નાન્યા તંબુરો ભાંગી નાખ્યો. છોકરાને જો હજી એક ટ્રાય કરું. તો રામ પાત્ર આવતું ને ઠીકરાનું, એ લઈ ગયા. જો જોઈ બાપા આને શું કહેવાય? તા કે હકોરું. પછી મોટા ભાઈ કીધું કે હવે જો કોઈ બાપા પાસે ગયા ને એના ટાટિયા હું ભાંગી નાખી. એને 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 બાંધી મુઠે હવે જવા ગયો. નાના દીકરાને ચૂક બધાનો આગ્રહ છે. મોટા ભાઈ એક ટ્રાય કરવા ગયો. મોટા ભાઈ કે ના પાડું ને, નહીં એટલે નહીં. તમારાથી બધાથી મોટો છો ને બાપાને બે હરખ્યા છે. બાપાને મારી ઉંમરમાં 1 સેકન્ડનો ફેર નથી. મોટો ભાઈ બોલ્યો બાપાની ઉંમરમાં અને મારી ઉંમરમાં 1 સેકન્ડનો ફેર નથી. હવે આ કોક મારે કે નહીં આપણને, આ રેકોર્ડિંગ થાય. અને વાત સાચી છે. બાપાની અને દીકરાની મેન પહેલો દીકરો હોય કે દીકરી હોય, પ્રથમ સંતાન હોય, એની ઉંમરમાં બાપની ઉંમરમાં 1 સેકન્ડનો ફેર નથી. કારણ કે કેવલ એ દીકરાનો જન્મ નથી થયો, હારવાર એક બાપનો માનો જન્મ થયો છે. એ પેલા બાપુજી નહોતા, એ પેલા માં નહોતા. એ એક બાળક, પ્રથમ બાળક જ્યારે ઘરમાં જન્મે છે ત્યારે એક બાળક નથી જન્મતો, એક અરે મામાનો જન્મ થાય, કાકાનો જન્મ થાય, મોટા બાપુનો જન્મ થાય, માનો જન્મ થાય, બાપુજીનો જન્મ થાય, દાદાનો જન્મ થાય, બૂસ મારું પણ આવે. એટલે મોટા ભાઈ કીધું હું નહીં ઓળખતો બાપાને. મોટા ભાઈ એક ટ્રાય કરવાય કરો. એમના બનેવીનું નામ રામો. એ કે આને લઈ આવીએ, જમાઈ વાલા હોય ને એમ કે મારો રામ આવ્યો તોય બેડો પાર થઈ જાય. લઈ આવ્યા, ટેક્સી બાંધીને ગયા. અને કુમાર પહેલી વાર ટેક્સી બેઠા, એસી બંધ કરાવ્યું, કાચ ઉતારીને કોણી બહાર રાખીને બેઠા. દાવા ગયો. બે માણા બેસી ગયા. બેને કીધું બાપાની તબિયત ખરાબ એટલે મારે જાવું તો પડે જ ને. ગયા આમ જ્યાં રામાન હામો રાખ્યો ને કીધું જો જઈ બાપા કોણ આવ્યો? તક પરફીનો વર. લાવો જો. ટૂંકમાં એ બાપો ગુજરી ગયો. પહેલી વાર હાચે માઠેમાં આવી, બેનો પરબ કરવા આવી. એટલે બહેનોએ કીધું કે મોટા ભાઈ અમે ભાદરવી સુધી અહીંયા છીએ શ્રાવણ મહિનામાં,
તો અમારી એવી એક ઈચ્છા છે કે બાપાના અસ્થિ તમે ગંગાજળમાં હરિદ્વાર પધરાવી આવો. હમણાં જ ગુજરી ગયા ને, લઈ જાઓ. એટલે મોટા ભાઈ કીધું કે બેનું રોકાવો એટલું રોકાવો, જેટલી હાડીઓ કહો એટલી હાડીઓ લઈ દઈ, કહેતા હોય તો 10 તોલાના હાર કરાવી દઈ, પણ બાપાવાળો પ્રોગ્રામ રહેવા ગયો. આ હરિદ્વાર ન પોગે બેન, હરિદ્વાર જાય જ ન કે આના અસ્થિ ન જાય. અને આના હાઈટકાલીન અમે જાય તો વૈશમાં ટ્રેન ઊંધી પડે, એટલે તો એના અસ્થિ ફાયરે છે. એટલે બેનું ખીજાણી તમારે ખર્ચો નથી કરવાનો, લોભિયા છો. અરે લોભિયા નહીં બેન, 7 ગામના કામ ધોળા બેન કરાવી, બાકી બાપા વાળું રહેવા ગયું. એ આપણે ભાદરવી આવે એટલે આપણા ગામની અંદર નદી બહુ સારી છે, બગડ નહીં ગંગા જ કહેવાય, ત્યાં પધરાવી દેવું. પછી બેનું બહુ ખીજાણા એટલે મોટા ભાઈ કે કાંઈ વાંધો નહીં બેન, તો હું નીકળું, 3 દીની વાર છે ભાદરવીની, હું જાઉં. ભાઈ બેગ તૈયાર કરી, અસ્થિનો ડાબરો મૂક્યો પેક કરીને બેગમાં. દિલ્હી આવ્યો, દિલ્હીથી પછી દેહરાદૂન વાળી ટ્રેનમાં બેસવાનું. ત્યાં રાત પડી ગઈ, પણ એનો એક લંગોટિયો ભાઈબંધ દિલ્હીમાં રહેતો, એ યાદ આવ્યું. એ કે ક્યાંય બીજે ગુજરાતી ભવનમાં ક્યાંય આપણે કોઈ ઓળખે નહીં કરતા ત્યાં વયો જાઓ. એ ભાઈબંધના ઘરે રોકાણ. સવારે નાસ્તો પાણી કરી તૈયાર થઈ, બેગ લઈ અને હરિદ્વાર પહોંચ્યો. સારા ગોર બાપા હિમાંશુભાઈ જેવાને ગોતીને કીધું, બાપા એક સારા ગોર બાપા हमारे हिमांशु यहाँ के हर की पेटी में सारा भूदेव है, उसको भी हम स्वागत करते इधर. हाँ, અત્યારે મારું અહીંયા સન્માન કર્યું ત્યાં હર કી પેટીમાં, એટલે મારે એની ઓફિસમાં લઈ જાય. અને અધ્યક્ષે હાજર હતા એટલે આનંદ આવ્યો. એ હારા ગોર બાપા જોઈને અસ્થિના ઘાટ ઉપર જઈ અને આમ જામ ગોર બાપા બેસી ગયા, બધું તૈયાર કરી. અને પછી એમ કહેવાય વિધિ કરાવીને કીધું કે હવે તમારા પિતાશ્રીના અસ્થિ લાવો. ઓલે બેગ ખોલી તા ડબરો મળે નહીં, ભાભો સટકી ગયો. ઓલો કે મેં દિલ્હી સિવાય ક્યાંય બેગ ખોલી નથી, અને કોકના બાપના ફૂલ તો કોણ સોરે, પણ એ ભૂલથી ત્યાં રહી ગયા હશે. ગોર બાપા એક દી મને આપો, હું પાછો જાઉં. એ પાછો દિલ્હી ગયો. દિલ્હી જઈને મિત્રને મળ્યો. મિત્ર કે કેમ ભાઈ બધું રેડી? કે રેડું કાંઈ નથી, આ મારા બાપાનું અસ્થિનો ડાબરો તારા ઘરે રહી ગયો લાગે. ઓલો કે મારા ઘરે જ હશે 100%. શું કામ? એ ભાઈ હતા ને, એના પત્નીને મહેમાનના થેલા ખોળવાની ટેવ, ખાખા ખોળા કરવાનું. એના મિત્રને કે બેસાય હમણાં આવું. એ ગયો રૂમમાં. રૂમમાં જઈને એની પત્નીને કીધું, ઘૂઘી કમ યાર. આ મારા ભાઈબંધની બેગ ખોલી હતી. કે કેમ ખોલી હતી એમ પૂછું. કે તારથી મને પૂછાય કેમ? તને મારી પેલી વિશ્વાસ વયો ગયો? કોઈ મહેમાનની બેગ ખોલ્યા વગર ગઈ કે આની જાય? અરે આ મારો લંગોટિયો ભાઈબંધ, આવો તમારો ભાઈબંધ હડેલ, કાંઈ બેગમાં મળે નહીં. અને એમાં લોભી એવો કે પરમાટી બહાર ખાઈને હાડક્યા દાબડામાં લેતો આવે. અરે ઈ પરમાટીના નહોતા, એના બાપના અસ્થિ હતા. ક્યાં નાખ્યા હતા? ગટરમાં. જાતો તો હરિદ્વાર નાખવાન ગળી ગયો દિલ્હીની ગટરમાં સાહેબ. અરે ગાંડી ક્યાં નાખ્યા? ત્યારે ઓપન ગટરું ત્યાં થોડીક ખુલ્લી, આમાં નાખ્યા. આ ભાભાએ છોકરાને તો તોડવા, પણ જેની ઘરે અસ્થિ તરીકે રોકાણો ને એને ગટરમાં ઉતાર્યો. ઓલો મળ્યો ગટરમાં ખાખા ખોળા કરવા. તેમાં એક કરે જડી. હવે હેની હોય તો ભોજ્યો ભાઈ જાણે. પણ શુદ્ધમ સ્નાનમ સમર્પ્યામી. ચોખા પાણીમાં ધોઈ અને કરેશ લઈને આવ્યો. એના મિત્રને કીધું કે લઈ દો. આવી ગેરસમજ થઈ એટલે મારા પત્નીએ ફેંકી દીધા હતા. એમાં એટલી કરજ જડી છે. હાલ હું તારી હારે આવું, અને આ જે કાંઈ તકલીફ થઈ એના માટે હું માફી માગું. રોવા મળ્યો મિત્ર, બાપ ભૂલ થઈ, માફ કરજે, હું હારે આવું, હાલ હરિદ્વાર. એટલે એણે કીધું તું રોમાં, તારી પત્નીનો કાંઈ વાંક નથી. એ મારા બાપના ધંધા જ આવા હતા. એ હરિદ્વારને લાયક જ નહોતો. એ દિલ્હીની ગટરમાં જ જતા હતા. એ ગટરમાં જ જતા.
હવે કે મારે આપણે હરિદ્વાર નથી જવું, આ એટલી કરે શું પાછી લેતો જાવ ઘરે, તો ઘરના બધા દર્શન કરી લે, બાપા સ્નાન કરીને વહી આવ્યા. એ જવાના હતા. હવે પહેલા મેં કીધું ને કે પહેલા તો હામૈયા થતા. આ જેવો હરિદ્વારની ગાડીમાંથી એમ કહેવાય કે ઉતર્યો તા તો ગામે કેડે તબલા બાંધેલા કે આપણા ગામનો જણ એના બાપુજીના અસ્થિ પધરાવા ગયો તો આપણે હામૈયા કરવા જોવે. ગામના સરપંચે ઉશીના રૂપિયા ગલાલ લીધો. એ ગામમાં હજી જવાહર યોજના ચાલુ નહોતી થઈ. એ જેવા બધા હામૈયું લઈને આવ્યા ને મોટો ભાઈ ખીજાડો, ઘર ભેગા થઈ જાઓ, હામૈયાની જરૂર નથી. અરે ગામના કે આનું ફટકી ગયું ભાઈ, હું તમને પગે લાગુ, પોતપોતાની ઘેરે વ્યા જાઓ. પરિવારના કે મોટા ભાઈના દીકરા થાવમાં ઘરે આલો. ઘરે આવી ડેલો દઈ ભૂંગર ભરાવી હાકળ સડાવીને હાણસી ભરાવી દીધું કે ઘરમાં કોઈ આવવો ન હતો. પછી ઘરના બેહાડે ને કીધું કે આવું બન્યું આલ્યો કરે છે. અને ડાબલીમાં હાંસવીને મૂકી ગયો, ડબરામાં લઈ ડાબલીમાં આવી ગયો. એમાં નાનો દીકરો હતો, એના લગ્ન હજી બાકી હતા, એના લગ્ન થઈ ગયા. હવે નાના દીકરાના વહુ આવ્યા ને પછી તો એ ચારેય ભાઈઓના ઘરના ને બેઠા હતા ને એમાં એક દોડી બાયું વાત કરી ચાલુ કરી અને કીધું કે ઓલે ખરે મોટા ભાઈ એકલા ગયા એમાં આવું બધું થયું, પણ આપણે આખું ઘર ગયું હોય તો કોઈ દી તકલીફ ન પડે, હાલો આપણે આખું ઘર જઈને બહેનોનું આયોજન થયું. મોટા ભાઈ 2 વાર કીધું કે રહેવા ગયો તો સારું, આ ગંગાએ તમારો બાપ પગશે નહીં. પણ બેનું એકની બે નો થઈ, નહીં આપણે બાયું કે જાવું જ છે. પછી તો મોટા ભાભી બોલ્યા, આખા ઘરનું છે તો તમે હું આખે સડો છો. પ્રોગ્રામ ગોઠવી નાખ્યો. આવ્યા હરિદ્વાર, અહીંયા બધા સ્નાન કરતા હતા અને અહીંયા બરોબર ગોર બાપા વિધિ કરાવતા હતા. હવે તમારા પિતાશ્રીના અસ્થિ લાવો ને આમ કરીને ડાબલી મૂક્યો, બધાએ હાથ અડાડી નાખ્યો ને ગોર બાપાએ કીધું કે હવે ગંગાજીમાં પધરાવી ગયો ને ગંગામાં પધરાવ્યું અને ગંગાના પ્રવાહમાં ડાબલી મળ્યો હડુડુડુડુડુ કરતી જવા. પણ બધા આ બાજુ નાતા હતા, પણ નાના ભાઈના ઘરના નાના વહુ એ બધા સાથે સ્નાન કરતા સંકોચ છો એટલે આજે ઓલીકર મંદિરના પાછલા ભાગમાં પિલોરની પાછળ એ બિચારી એકલી નાતી હતી. એ બધા ભાઈ આનંદ થઈ ગયો, શાબાશ શાબાશ, આપણા બાપાએ કલ્યાણ થઈ ગયું, બાપા ભોગી ગયા. ભાઈ ઘરે ગયા, ગામે હામૈયા કર્યા, લોટી ઉત્સવ રાખ્યો, 7 ગામના ગામ ધવાડા બંધ કર્યા, માયા આયરનો પ્રોગ્રામ, બરોબર પ્રોગ્રામ જામેલો ને એમાં વળી બાયું વાતવે સડ્યો અને ઓલી નાની વહુ હતી ને એને મળી બાયું વખાણ કરવા, બેન તો કંકુ પગલી તારા જેવા અહીંયા આગમન થયા તા તો ઘરમાં આનંદ ને માણસ જાત્રા કરી આવ્યા. હે બેન, અને તેથી ગામડામાં કોઈ દી હરિદ્વાર આવેલું નહીં એટલે ઓલી બાઈ ને કે હે બેન હરિદ્વાર કેવું હોય? હેવન. બેન હરિદ્વાર તો હેવન છે, સ્વર્ગ. એવી લીલી કંડરાયું, એવા ડુંગરો, માં ગંગા ખળાળ વયા જાય, હરિનો દ્વાર છે બેન, માયા નગરી. અરે બેન તો તમે ભાગશાળી તો ખરા બેન, પણ બેન મને તો કેવું છે, હું નાતી થી ને બધા રોયા ઓલી કોઈ નાતા હતા, હું હેઠવા એકલી નાતી હતી, બીજા માણસો હતા પણ હું વળી નાતી હતી ને તે મેં તો એવી માં ગંગાને પ્રાર્થના કરી, હે માં ગંગા, હે માં ગંગા. તે ગંગામાં પ્રસન્ન થયા ને મને ડાઈબ લઈ દીધી. મોટા ભાભી સાંભળી ગયા, મોટા ભાભીના કાન ન્યા હતા કે છોટી કઈક વાત વે ચડી છે. મોટા ભાભીએ કીધું, છોટી, હા મોટા બેન, કમ હિયર. અહીંયા રૂમમાં લઈ ગયા, દરવાજો બંધ કર્યો, હાકળ દીધી, હાણસી ભરાવી દીધી. પછી મોટા ભાભીએ કીધું કે હું બાઈ વારે વાત કરતી હતી, કાંઈ નહીં, તો બધા મને હરિદ્વારનું પૂછતા હતા, તો હું કહેતી હતી કે હરિદ્વાર આમ એ બરાબર. ઓલી ડાબલીની વાત શું છે? લે બેન, મેં કોઈને કીધું નહીં, મેં કીધું સમય આવશે ત્યારે કે
હું નાતી હતી ને એકલી તો મેં તો ભાવ વિભોર થઈને માં ગંગાને પ્રાર્થના કરીને તો આમ મેં પાણીનો ખોબો ભર્યો ને ત્યાં ગંગામાં એ મને ડાબલી દીધી. સાંદીની છે તકા ક્યાં છે એ રે ખોલ્યું તો મોટા ભાભે ડાબલી ઓળખી ગયા, કારણ કે એ ડાબલી તો એણે જ દીધેલી હતી. ખોલ્યું તા ભાભાની કરીશ. ભાભો નાની હોવારે પાછો વયો ગંગામ નો જો બોલો. પછી મોટા બાપે કીધું હવે ખાંડીને દસ્તો લેતી આને ખાંડીને ભૂકડો મારી જાય ગામમાં. અહીંયા કોઈને તારા વરને કહેતી નહીં, આ તારા બાપ આ ડાબલી વાહે તો એટલો ખર્ચો કર્યો છે, પણ એ આડક્યું પહોંચ્યું નહીં. ભાગ્ય વિના નર પાવત ના. પછી ઓલું કીધું કે હાલો ડાબલી તો ઘરે ગઈ, પણ બાપા એવું કહેતા ગયા મારી પાછળ એવું કામ કરજો કે ગામ એમ કેવું જોઈએ કે એનો બાપ હારો હતો. એટલે ઓલા ભાઈએ કીધું કે એ નો થયું. કેમ કે આપણે જો ને વાહે કેવું કામ કર્યું, સોરાહી કરી, તો ગામ વાતું એમ કરે કે એનો બાપ ભલે ગમે એવો હતો પણ વાહે છોકરા હારા છે, તો એમાં આપણું સારું કહેવાનું, બાપાનું તો ન જ કહેવાનું. બાપા તો એમ કીને ગયા ગામ એમ કેવું જોવે કે એનો બાપો હારો હતો, એવું કામ કરજો. તો આપણે બાપના વચ્ચે હાલવું જોવે. ક્યારે મોટા ભાઈ કીધું તો કઈ ખર્ચો કરવાની જરૂર નથી, કે તો કાલથી જ ગામ એમ કે આનો બાપ બહુ હારો. કેમ તક બાપા ખાલી ગાડ્યું જ બોલતા ને તક આપણે કોથળીઓ ચાલુ કરો. બે ભાઈઓ બબે પેક મારે રાખે અને દિયાજ મેં ધોકા લઈને બજારે નીકળે. જે હામો મળે ને અવડી ગાડું દે, હામો બોલે ને બબે ધોકા નાખે. બાપો તો હેરી પૂરતો હતો, આ તો સોરે સીડ્યાઓ. પછી એનું ગામ મળ્યું કેવા કે આની કરતા તાનો બાપ બહુ સારો હતો. મારો કહેવાનો અર્થ એ છે કે નબળું કર્યું છે એની વાહે નબળી વાત થશે, પણ જ્યાં સારું કર્યું છે એ તમે સૂરજને કહેવત છે આપણે, સૂરજ સાબડે ઢાંક્યો ન ઢકાય. એટલે વાત એ છે કે આજનો આનંદ કેવો છે કે એક નહીં એક હાડકીને કરે જો અહીંયા પોગી જાય તો એના કુળમાં કોઈ દી ભૂત ના હરજે ભાગીરથી. એને બદલે સાહેબ અહીંયા સ્નાન નહીં, અહીંયા આરતીઓ થાય, અહીંયા ભાગવત કથા થાય, તો એ કેટલાની વાત, કેટલા કુળ ઉજળે, એના માટેની વાત છે સાહેબ.